આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, જે રીતે આ આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા અને રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, શું વધુ માહિતી? ખાસ ચોક્કસ મિથુન, ખાસ કહી શકાય કે ગુજરાત એટીએસને જે મોટી સફળતા મળી છે, જે 8 જે જૈશે મોહમ્મદના જે આતંકીઓને જે છે તે એટીએસે ઝડપાય છે, તેમને હાલ આજે જે છે તે એટીએસ દ્વારા કડી કોર્ટ ખાતે જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો મુખ્ય આરોપીઓ જે 8 જે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા છે, તે આરોપીઓની પાલનપુર, શિવપુર, નવસારી અને દેવાસ મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। આ આરોપીઓ જે રિમાન્ડની માંગણીમાં જે રજૂઆત કરવામાં આવી છે, આ આરોપીઓ દ્વારા જે છે તે છેલ્લા 5 મહિનાથી પ્રતિબંધિત જે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની વિગત આપવામાં આવી છે। સાથે જિહાદી સાહિત્યનું ભાષાંતર કરતા હોવાની પણ વિગત જે છે ગુજરાતી ભાષામાં જિહાદી સાહિત્યનું ભાષાંતર કર્યું હોવાની પણ જે છે રિમાન્ડની અરજીમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે હાલમાં કડી કોર્ટ દ્વારા 8 જે આતંકીઓને હાલમાં તો 14 દિવસના રિમાન્ડ ઉપર મોકલી દેવામાં આવ્યો છે અને ખાસ તે દિશામાં હવે એટીએસ તપાસ કરશે કે આ ગુજરાતના કે ભારતના કયા સ્થળે આતંકીઓએ રેકી કરી હતી કે કેમ, અને તે લોકોનો શું જે છે તે તેમનો જે મનસૂબો હતો તે તમામ દિશામાં હાલમાં તો એટીએસ જે છે તે આગળ રિમાન્ડ દરમિયાન જે તપાસ હાથ ધરશે। જી, આભાર તેજસ માહિતી આપવા બદલ।